જીવના ગોઠ, જીવના ગોઠ. જીવના ગોઠ, જીવના ગોઠ. જીવના ગોઠ આખું પરમેરા ગોઠ. બહા બોહી ગોનાઈ લિયા. જીવના ગોઠ માની લિયા. પાપા માફી દેનારી ગોઠ. અનંત જીવન દેનારી ગોઠ. પરમેર તુમ્હાલ ને માન પ્રેમ કહો હોય ત્યાં હાટી ત્યાં આપે હે પાપા માફી ને અનંત જીવન ને માટે ત્યાં એકનો એક પહો પ્રભુ ઈસુ ખ્રિસ્તાલ યા દુનિયામાં દોવડી દેનો. ત્યાં ઈસુ ખ્રિસ્તે વદસ્તંભ મરણ પામીને પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત કો यहाँ प्रिय भावो हैं. जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोई त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे. ई मोठा आनंदनी सुवार्ता આજે આપા વનાયું હું ત્યાં પહેલા એક ગીત વનાઈ લેતે.
ખ્રિસ્તા સામર્થ્ય નામે બધાન શ્રોતાગણાન સલામ. માં વાલા ભાભોઈ દેવા જીવના ગોઠ પ્રોગ્રામ તમે વચ્ચે લેતા બહુ આનંદ અનુભવ છે. દેવ મહાન હે, ચા પોતાના પહાલ યા દુનિયામાં દોવાડ્યો અને મનુષ્યના જિંદગીની અંદર દેવના પહા ઈશુના લોહી દ્વારા આપણને કાંઈ કાંઈ પ્રાપ્ત હોઈ શકે. ત્યાં વાતો વિશે આપણા ધર્મશાસ્ત્ર બાઇબલમાં ને શીખી રહી હે. અને છઠ્ઠી વાત હે કે ઈસુ ખ્રિસ્તના લોહીથી માનવીય જિંદગીની અંદર વિજયવંત જીવન દા માટે પરમેશ્વરે પોતાના પહાલ યા દુનિયામાં દોવાડ્યો અને ત્યાં કિંમતી લોહી પાડીને મનુષ્યને જિંદગી દા માટે જે દોવાડ્યો. માં હું હારી ગયા હતા જોવે માં હું પરમેશ્વરા આજ્ઞા તોડી અને માં હું દરેક ક્ષેત્રની અંદર હારતા જ રહ્યા. પણ ફરી એક વખત દેવની કૃપા માં જિંદગીમાં ઓઈ 2000 વર્ષ પહેલાં પરમેશ્વરે પોતાના એકને એક પહાલ દોવાડ્યો અને ચા કિંમતી લોહી પાડીને જિંદગીની અંદર વિજય અને જીત દા માગે. પ્રકટીકરણના પુસ્તક ત્યાં 7મો અધ્યાય 14મી કલમની અંદર દેવા વચન આખે કે જોવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે યા દુનિયાની અંદર દોવાડ્યો તો ત્યાં આખે કે મોટી વિપત્તિમાં જે લોકો એને ચાહે પોતાના કપડે હલવાના રક્તમય ઉજળે કોઈ હે. એટલે કે ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા જે ચરિત્ર હે તે ઉજળા બની શકે એટલે જીતી શકે. પ્રકટીકરણના પુસ્તકને 12મો અધ્યાય 11મી કલમમાં દેવા વચનમાં એક લોકલા હે કે ત્યાંય હલવાના લોહીથી પોતાના સાક્ષીના વચનથી શેતાનને જીત્યો અને છેક મોતા સુધી ચાહે પોતાના જીવને બી વહાલો ગણ્યો નહીં. એટલે કે ચાહે વિજેતા જાય. પ્રિય માં વહાલા ભાભોઈ મનુષ્ય જિંદગી એક વિજયની જિંદગી હોઈ શકે. યા માટે આજથી 2000 વર્ષ પહેલાં પરમેશ્વરનો એકનો એક પહોય આ દુનિયામાં એને પોતાના કિંમતી લોહી પાડીને મહાન જીત દા માગે. દરેક ક્ષેત્રની અંદર હું દરેક ક્ષેત્રની અંદર હારતા જ રોયા હતા અને માનસિક રીતે, શારીરિક રીતે, આત્મિક રીતે તેમાં હું હાર ખાઈ રહ્યા હતા. ચાલ કેં જીત મેળવી શકે. ફક્ત એક જ વિકલ્પ હે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીના લીધે ત્યાં જિંદગીમાં તે વિજયવંત હોઈ શકતે. અને પરમેશ્વર પોતાના પહાલ યા દુનિયામાં દોવાડીને ત્યાં કિંમતી લોહી પાડીને ત્યાં જિંદગીમાં તે જીત દા માગે. ઓડા આંખવામાં એ ગોઢાન કેટલાક વ્યક્તિઓ શીખવતા અને ગોઢાન કેટલાક દિવસો સુધી ભૂખા અને પાણી વગર રાખવા પડે અને ચાન શિક્ષણ દેનારો વ્યક્તિ અચાનક ચાલ નજદીકમાં ખાના દેખાડે અને પાણી બી દેખાડે અને ગોઢાન છોડવામાં આવીએ અને ગોઢાન છોડે એટલે ઝડપથી ત્યાં પાણી પીયા ધાંધે અને ખા દોડે. બાકી શીખવનારા વ્યક્તિ આખે કે પાછા ફીરીયા કે નાખે જો ઘોડો પાછો ફીરીએ ખાતા અને પાણી પીતા અને તો ઘોડો એક વિજય બની ગયેલો ગણાય. શારીરિક લોભ લાલચમાંને તો બચી જાય અને ચા ઘોડા રાજા ઉપયોગ હોય તે કે આ જિંદગીની અંદર જીતી શકે. શારીરિક રીતે, માનસિક રીતે, આત્મિક રીતે હું જીતે ત્યાં વ્યક્તિના પાત્રને ઈશ્વર વિજયવંત જીવન જીવવા માટે પરમેશ્વરના મહાન સેવા માટે ઈશ્વર ચાહન ઉપયોગ હોઈ શકે. માનવી જિંદગીની અંદર હારતે નહીં, જીતીને જીવજા. માં વાલા ભાભોઈ અને જો કદાચ તમે જિંદગીમાં તમારી હાર ખાધી કોઈ પણ ક્ષેત્રની અંદર, મેં એક પેપરની અંદર વાંચ્યા એક મોટો પોલીસ અધિકારી હતો અને પોતાની પાસે જે બંદૂક હતી જે બંદૂકથી
જે પોતાની જાતને માયદેની ઓલો મોટો કાયદાનો અનુભવી વ્યક્તિ બી ખાઈ કોરા મરી ગયો. યા કારણ હે કાચા જિંદગીની અંદર તો હાર ખાઈ ગયા અને ચા હારના લીધે તે પોતાના જીવનને ટૂંકાવી દેના. એ કે આખા દુનિયાની અંદર લોકો પાપની સમસ્યા આવે જીતી નહીં શકત, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા માહું પોતાના જિંદગીની અંદર વિજય અને જીતીને જીવી શકે है. અને माँ वाला बाबा जीवना गोट प्रोग्राम जो है तुम होनाते हैं. तुम्हें जिंदगी अंदर तुम कोई क्षेत्र अंदर हारी रही है और तो तुम प्रभु यीशु ख्रिस्त ना लोही ने फोकारी ने ऐया का प्रभु यीशु ख्रिस्त तुम्हान जीत दे का नहीं. અને ऐया अनुभव कोई ने देखा का तुम्हें जिंदगी में तुम जीतीने रोजा. અને बाइबल में एक लोकला है 7 मंडलियों ने पत्रों लखता અને 7 મંડળી જે આસિયા માઇનરની અંદર હતી એ મંડળીને હે કે પરમેશ્વર આંખા માગે આત્મા દરેક મંડળીને આંખે કે જે જીતે ચાલ અહીં પારાદેશમાં રોનારા જીવનના ઝાડવાના ફળ ખાવા માટે દી. પ્રિય માં વહાલા બાબા જીતા તો જરૂરી હે. જિંદગીની અંદર જીતીને જીવજાન પરમેશ્વરના રાજ્યની અંદર હકદાર છે વ્યક્તિ જ બની શકે. અને બાઇબલની અંદર એ બી વાતો લખેલી છે જીતે ચાલે બીજા મરણના દુઃખ ભોગવા નહીં પડે. જીતે છે આ વ્યક્તિઓ માટે. અને વિજયવંત ખ્રિસ્તી જીવન जीवा तुम चाहते हैं तो प्रभु यीशु ख्रिस्तना लोही द्वारा तुम जीती सकते. बीजा कोई ओडी चीज नहीं है कि હું ચા દ્વારા જીતી શકાય. અને જોવા तुम्हें જિંદગીની અંદર અત્યાર સુધી तुम जीतिए नहीं हो रही અને તમે જિંદગીની અંદર હતાશ ને નિરાશામાં हो रही અને એવડી પરિસ્થિતિમાંથી तुम પસાર होते हो रही तो आज જ प्रभु यीशु ख्रिस्तना लोही द्वारा तुम विजयवंत हो सकते हैं અને तुम जीती सकते हैं. या માટે प्रभु यीशु ख्रिस्ते मनुष्य जिंदगीने विजयवंत ने जीतेली जिंदगी बनाड़ा માટે શા પોતાના પ્રિય પુત્ર ઈસુ ખ્રિસ્તના લોહી આજથી 2000 વર્ષ પહેલા કલવરી ડોગાવે જે પોતાના લોહી પાડ્યા. અને જેવો કઈ ચાવે વિશ્વાસ હોય ત્યાં નાશ નહીં હોય બાકી તો વિજયવંત ખ્રિસ્તી જીવન જીવી શકે. આજે માં વાલા ભાવોય जीवना गोड प्रोग्राम वनाता तुम्हें जिंदगी अंदर तुम बीमारी थी हारी गई हैं અને तुम्हें समस्या थी हार खाई रही हैं અને कदाच कोई समस्या ना लीधे तुम चावे विजयवंत नहीं हो रही हैं तो आज तुम प्रभु यीशु ख्रिस्त ने पोतानो उद्धार करता स्वीकारा અને यीशु ख्रिस्तના लोही द्वारा तुम्हें जिंदगी अंदर समस्या वे तुम्हें जीत मिल सकते हैं. सामान्य जीत नहीं पण एक विजयवंत ख्रिस्ती जीवन तुम जीवी सकते हैं. तो माँ वाला बाबो ही तुम्हें जीतना है ये या आप प्रार्थना में जोड़ाते हैं. यह समय आई बद्दा श्रोतागणा माटे प्रार्थना करा माटे जाता हूँ. प्रिय माँ प्रभु ये समय बद्दा ज श्रोतागणा माटे आमा हृदयपूर्वक प्रार्थना को छे कि प्रभु चा जिंदगी अंदर छे हारी रोईए ओरी અને ચા જિંદગીની અંદર સમસ્યા આવે છે જીત મેળવી શકીએ નહીં ઓરી तो माँ प्रभु ये समय यीशु ख्रिस्तना लोही थी चाहन तो विजयवंत जीवन देजे અને તે સમસ્યા ઉપે જીવનારે બની શકે. યા માટે પિતા તો કૃપા અને ઈસુ ખ્રિસ્તના લોહીના અહીં અપીલ કરતા હું કે છે વિજયવંત જીવન જીવી શકે. તો જ કૃપા હેઠળ દરેક શ્રોતાગણાને અહીં સોંપી દેતા હું. ઈસુ મા પ્રભુના સામર્થ્ય નામમાં પ્રાર્થના માંગતા હું. આમેન. माँ वहला बहाबो हैं तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो री. तुमा त्या विषे वधारे माहिती मेळवा मागते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये
94 293 755 12 9 4 2 9 3 7 5 5 1 2। ધન્યવાદ।